A1 ગ્રેડમાં સુરતી લાલાઓ સૌથી મોખરે 12 બાદ ધોરણ 10માં પણ રાજ્યમાં સૌથી વધુ સુરત જિલ્લાના 4870 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ આ વર્ષનો 86.75% પરિણામ આવ્યું છે. એવામાં સુરતના પુણાગામ ખાતે આવેલી નાલંદા વિદ્યાલયમાં 22 વિદ્યાર્થીઓએ A1 અને 41 વિદ્યાર્થીઓએ A2 મેળવીને શાળાનું નામ રોશન કર્યું. ગુજરાત બોર્ડનું ધોરણ 10નું 11 મે 2024ના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતનું 82.57% પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં સુરતનું 86.75% પરિણામ જાહેર કરાયું છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિણામમાં 10.3%નો વધારો થયો છે. આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના 4870 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ જાહેર થયેલા ધોરણ 12ના પરિણામમાં સુરત ગુજરાતમાં A1 અને A2 ગ્રેડ પ્રથમ હતો. આ વર્ષના પરિણામમાં 10.3%નો વધારો સુરત જિલ્લાનું 86.75% પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેના પગલે સ્કૂલો ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. સુરતના 4870 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે. આ સાથે A2માં 12930, B1માં 15207 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. એવામાં સુરતના પુણાગામ ખાતે આવેલી નાલંદા વિદ્યાલયમાં 22 વિદ્યાર્થીઓએ A1 અને 41 વિદ્યાર્થીઓએ A2 મેળવીને શાળાનું નામ રોશન કર્યું હતું. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. મારું નામ શિવ મિશ્રા છે અને એઝ એકેડમિક ડાયરેક્ટર ઓફ નાલંદા એજ્યુકેશન કેમ્પસ નાલંદા વિદ્યાલય પુણાગામ ખાતે હું વર્ક કરું છું. આજરોજ અમારી શાળામાં ધોરણ 10નું પરિણામ આવ્યા છે. સૌથી વધારે A1 અને A2 પુણાગામ વિસ્તારમાં આપતી છેલ્લા 35 વર્ષથી આપતી એકમાત્ર શાળા છે. આજરોજ અમારા શાળાના 88.60% ઓવરઓલ રિઝલ્ટ છે અને A1માં ટોટલ 22 વિદ્યાર્થીઓ છે અને A2માં 41 વિદ્યાર્થીઓ આવ્યા છે. અમારા શિક્ષક અને અમારા પ્રિન્સિપલ, હું શાળા તરફથી તમામ શિક્ષકો અને વાલા વિદ્યાર્થીઓ મિત્રોને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. જો આ વર્ષે ગુજરાત ગવર્મેન્ટના જે GR આવ્યા છે, જૂન મહિનામાં જે એક્ઝામ થવાની છે, એ એક્ઝામમાં બાળકો ફરીથી પરીક્ષા આપીને પાસ થઈ શકે છે. સાથે સાથે હું મારી શાળા વતી બધા વિદ્યાર્થીઓના, ગમે તે શાળાના હોય, અમારે અહીંયા આવા બધા વિદ્યાર્થીઓને અમે સ્પેશિયલ ક્લાસ ચલાવીશ. એ બધા વિદ્યાર્થીઓ અમારે અહીંયા આવીને ભણી શકે છે અને પોતાના પરિણામ ઉચ્ચ પ્રાપ્ત કરી શકે છે. નાલંદા વિદ્યાલય પુણાગામ સુરતમાં અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે 2001થી ફરજ બજાવું છું. આજે જ્યારે ધોરણ 10 SSC બોર્ડનું પરિણામ જાહેર થયું છે, તો એમાં અમારી શાળા એ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે, જેમાં 22 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, 41 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે 88.16% શાળાના પરિણામ સાથે એક સારો એવો દેખાવ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં મારા કલીગ્સ જેવા સહકર્મચારી મિત્રો, આચાર્યશ્રી, સુપરવાઇઝરશ્રી અને મેનેજમેન્ટનું ખૂબ જ સમર્થન મળ્યું છે. સાથે સાથે વિદ્યાર્થીઓએ પણ તેઓની ઉત્કૃષ્ટ મહેનત કરી અને શાળાનું ઊંચું પરિણામ લાવવા માટે સહભાગી થયા છે. તો હું બધા જ A1, A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર દરેક વિદ્યાર્થીઓ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મારું નામ ભલગામિયા સોમ ઈશ્વરભાઈ છે. મેં નાલંદા વિદ્યાલય શાખા 2માં અભ્યાસ કરેલો છે. આજે 11 મેના રોજ અમે ધોરણ 10નું રિઝલ્ટ મેળવ્યું છે, જેમાં મેં A1 ગ્રેડ 95% સાથે પ્રાપ્ત કર્યો છે, જેમાં આ શાળાનો તેમજ મારા માતા પિતાનો અને ભાઈબંધોનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે. અને આ શાળાના ખૂબ જ અનુભવી, ખૂબ જ જૂના શિક્ષકોનો ફાળાને લીધે આજે હું આ સફળતા પ્રાપ્ત કર્યો છું. મારું નામ માંગુકિયા દ્રષ્ટિ હિંમતભાઈ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. મારી અભ્યાસ છે ને નાલંદા વિદ્યાલય 2ની અંદર પૂરો થયો છે અને આજે મેં 10મા ધોરણની એક્ઝામનું રિઝલ્ટ મને મળ્યું છે. તેની અંદર મને 95% મળેલા છે. પર્સન્ટાઇલ બહુ સારા મળેલા છે. આ ટકાની અંદર મારા શિક્ષકો, મારા માતા પિતા, મારા ભાઈ બહેના બધાનો ફાળો ખૂબ જ રહેલો છે. તેના પ્રયત્નોથી જ તે આજે હું આગળ વધેલી છું. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.